પાકિસ્તાનમાં ફરી આતંકવાદ અને આતંકવાદીઓના ઠેકાણા ઊભા થશે, કારણ કે પાકિસ્તાની સરકારે ફરી એકવાર એવું કામ કર્યું છે કે આપણે કહીએ ને કે ભાઈ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશનમાં તેનો સમગ્ર પરિવાર માર્યો ગયા પછી જે મસૂદ અઝહર નામના જે આતંકવાદી હતા તેમના કેટલાય ઠેકાણા હતા તેને ભારતીય સેનાએ તહેશ નહેશ કર્યા, જેમાં એના આખો પરિવાર માર્યો ગયો છે. અને આ પછી આ વળતર મળી શકે છે. ભારતના ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર હતું અને આ ઓપરેશન સિંદૂર હેઠળ મસૂદ અઝહરના અડધા પરિવારનું ત્યાં એ વિસ્ફોટમાં મોત થયું છે. પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન માર્યા ગયેલા ગ્લોબલ ટેરરિસ્ટ મસૂદ અઝહરને 14 કરોડ પાકિસ્તાની રૂપિયાનું વળતર આપી શકે છે. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશનમાં તેનો આખો પરિવાર માર્યો ગયો છે. એ પછી તેને આ વળતર મળી શકે છે તેવી માહિતી આવી છે સામે. આતંકવાદીઓ સામે ભારતના ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર હતું અને આ કાર્યવાહીમાં મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો અને 4 નજીકના સાથીઓ માર્યા ગયા હતા. હવે શાહબાઝ શરીફની સરકાર તેમને 14 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે, જે દર્શાવે છે કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓને કેવી રીતે ટેકો આપે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પીઓકે અને પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યા છે. આ હુમલાઓમાં જૈશ-એ મોહમ્મદના મુખ્ય ટ્રેનિંગ બેઝ મરકઝ ભૂસાન અલ્લાહ પર કરવામાં આવ્યો હતો. આ સ્થળ પર બહાલપુર નજીક કરાચી તોરમખાન હાઈવે પર છે ને લગભગ 15 એકરમાં ફેલાયેલું હતું, જેના જૈશના વાસ્તવિક વડા મસૂદ અઝહર, મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને મૌલાના અમ્માર અને અન્ય મોટા આતંકવાદીઓ પણ અહીં રહેતા હતા. મસૂદ અઝહરને 14 કરોડનું વળતર આપવાની વાત સામે આવતાની સાથે જ ફરી એકવાર સવાલ ઊભા થયા છે કે ખરેખર આ વાતથી સાબિત થાય છે કે પાકિસ્તાન અને પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓને ટેકો આપે છે. ભારતીય સેનાએ તાજેતરમાં પહેલગામ હુમલાનો બદલો લીધો છે અને આ હુમલામાં એક નેપાળી નાગરિક સહિત 26 લોકો માર્યા ગયા હતા. જવાબમાં ભારતે 9 આતંકીઓ ઠેકાણાઓને નિશાન બનાવીને તેમને નષ્ટ કર્યા. ઓપરેશન સિંદૂર પછી ભારતે જણાવ્યું કે ઓપરેશન ચોક્કસ સુઆયોજિત હતું અને તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થવાનું જોખમ નહોતું. તમને જણાવી દઈએ કે મસૂદ અઝહર એક ગ્લોબલ ટેરરિસ્ટ છે. 2019માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતીય ગુપ્તચર એજન્સી પાસેથી નવું નામ નથી. તેણે 2019માં પુલવામા આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડ્યું. આ હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. 2001માં સંસદ પર થયેલા હુમલામાં પણ તેનું નામ સામે આવ્યું હતું. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર આવી ગયા હતા અને મસૂદ અઝહરનો જે જન્મ છે તે બહાવલપુરમાં થયો હતો. કરાચીના જામિયા ઇસ્લામિયા બિનોરી ટાઉનમાં અભ્યાસ કરતી વખતે તે કટ્ટરપંથી બન્યો. હરકત ઉલ મુઝાહિદીન પ્રભાવિત થઈને તે માત્ર 21 વર્ષની ઉંમરે શસ્ત્ર તાલીમ મેળવવા માટે અફઘાનિસ્તાન ગયો. મસૂદ અઝહરે પોતે સ્વીકાર્યું છે કે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હુમલામાં તેના સંબંધીઓના અને સહયોગીઓ માર્યા ગયા છે. તે જ સમયે ભારતે સ્પષ્ટ કર્યું કે તે આતંકવાદીને સહન કરશે નહીં અને ગુનેગારોને છોડશે નહીં. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને આતંકવાદીઓના સમર્થનમાં ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતે નિષ્ફળ બનાવી દીધો. જેમાં પાકિસ્તાનના 1 ડઝન એરબેઝ અને લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક લાંબી પોસ્ટ કરી, જેમાં આતંકવાદીઓને વળતર અને તેમના ઠેકાણાઓનું પૂર્વ નિર્માણની જાહેરાત કરવામાં આવી. 6 અને 7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને ચોક્કસ નિશાન બનાવી નાશ કર્યા હતા. અને આમાં જૈશ-એ મોહમ્મદ, લશ્કર-એ તૈયાબ અને હિઝબુલ મુજાહિદીનના આતંકવાદીઓ કેમ્પનો સમાવેશ થાય છે. આતંકવાદી ઠેકાણામાં ભારત વિરોધી આતંકવાદી હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાંથી જ કેવી રીતે ભારત પર વાર કરવો, એમને કઈ રીતે મિસાઇલોથી એટેક કરવા, કઈ રીતે ભારતની સેનાને નુકસાન પહોંચાડવું તેનું કાવતરું ત્યાં ઘડવામાં આવતું.
ત્યારબાદ ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 આતંકીઓ માર્યા ગયા છે. તેથી પાકિસ્તાન સરકાર તેમના પરિવારને વળતર તરીકે 14 કરોડ રૂપિયા આપશે અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કહે છે કે હુમલામાં માર્યા ગયેલા લોકો માટે ઘર બનાવવા, તેમના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી સરકારની છે અને સરકાર આ જવાબદારી નિભાવશે અને તમામ ઘાયલોની સારવાર સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. શહબાઝ શરીફ જે લોકોની વાત કરી રહ્યા છે તે બધા જ આતંકવાદી હતા, જેઓ ભારત વિરોધી આતંકવાદી હુમલાનું કાવતરું ઘડતા હતા. એટલે સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે પાકિસ્તાનના એ વડાપ્રધાન પણ પોતે આતંકવાદીને ટેકો આપે છે અને સમર્થન કરે છે. આતંકવાદી ઠેકાણાઓના વિનાશ પછી ગભરાટમાં આવી ગયેલા પાકિસ્તાને ભારતના ઘણા શહેરોમાં લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો, પણ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો. ભારતે તેના હુમલાનો એવી રીતે જવાબ આપ્યો કે તેને તેની સંરક્ષણ પ્રણાલીઓને ઉડાડી દીધી અને તે મિસાઇલોનો નાશ કર્યો, જે તે પોતાની તાકાત માનતો હતો. અને પાકિસ્તાનનું કહેવું છે કે આ હુમલાઓમાં 11 પાકિસ્તાની સેનાના સૈનિકો માર્યા ગયા અને 78 જેટલા લોકો ઘાયલ થયા છે. શહબાઝ શરીફ સરકાર જીવ ગુમાવનારા પાકિસ્તાની સેનાના જવાનોને 1 થી 1.8 કરોડ પાકિસ્તાની રૂપિયાનું વળતર આપશે. આ વળતર સૈનિકોના પરિવારને તેમના રેન્ક અનુસાર આપવામાં આવશે અને પછી સંપૂર્ણ પગાર અને નિર્વાહ ભથ્થું તેમને નિવૃત્તિ તારીખ સુધી આપવામાં આવશે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તે સૈનિકોના બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને દરેક સૈનિકને એક પુત્રીના લગ્ન માટે 10 લાખ પાકિસ્તાની રૂપિયા આર્થિક સહાય તરીકે આપશે. ઘાયલ સૈનિકો માટે 20 થી 50 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને આ પણ સૈનિકોના રેન્કમાં આધારે આપવામાં આવશે. શહીદ થયેલા સૈનિકોના પરિવારને તેમના ઘર માટે 1.9 થી 4.2 કરોડ રૂપિયામાં આપશે તેવી જાહેરાત પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ દ્વારા કરવામાં આવી છે. આખી વાત પરથી તમે પણ માની શકો છો કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પોતે પાકિસ્તાનને સમર્થન અને ખૂબ મોટો ટેકો આપી અને ફરી એકવાર આતંકવાદીઓને ત્યાંથી પેદા કરવાનું કારસ્તાન રચી રહ્યા છે. આખા મુદ્દાને લઈને તમે કેવી રીતે જુઓ છો, કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.